તો હાલો મિત્રો, ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી રામ બધાને. તમારું બધાનું સ્વાગત છે આપણે નવા વ્લોગની અંદર. અને જો આપણે આજે આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણે જો હોરમાં આવી ગયા આપણી મેડીમાંથી વ્લોગ સ્ટાર્ટ કરવાનો. આજે ને આપણે ખેતર જવાનું નહોતું, ઠીક છે. ને બાપાને લઈને દવાખાને જવાનું. પહેલાં તો આપણે નાહી લઈને પછી તમને સીધા મળીએ. તો જવો હવે આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. જોઈ શકો આખો વ્યૂ ન જવો. વાગી રહ્યા છે 8:30 જેવો ટાઈમ. જો ગોઠાણ મેળી માથે વ્યૂ ન હવે ને જવાનું મંદિર બાજુ આપણે ચક્કર મારી આવીને થોડાક દર્શન કરી આવીને તમને પણ કરાવી, ઠીક છે. ને હવે જો આપણે દર્શન કરીને આવી ગયા છે. હવે જરીક જવાનું દવાખાને આપણે ગાડી લઈને જોવા કે હજી વા નવો નતો આવ્યું કે નહીં. તો હે ને વ્લોગમાં બની રહ્યો તો મને ત્યાં જઈને સીધું મળું. હવે આને લઈને આપણે જરીક જોતા આવે પહેલાં, ઠીક છે. તો હવે ને મિત્રો જો હું આવી ગયો આપણે ઢોકળીવાળી, મતલબ ગામથી થોડીક જ છેટી છે, 1.5 કિલોમીટર જેટલી. જોયો ગો આ કાલમાં પપ્પાએ શાહ નાખ્યા નહીં જોવા આવ્યો હતો. બપોર પછી તો નહોતો વિડીયો એડિટ કરતો હતો. જોયો ગો અહીંયા લગી આપણું હોય, પછી એની કોઈ ભાઈનું હોય. જો અહીંયા સીધા ત્યાં ઘણા પૈસા મને તો બહુ ફાવતા નથી, એટલે નહીં બરોબર પડે, પણ નથી વાંધો. હજી ને દવાખાનું ખોલવામાં 15 મિનિટની વારે ત્યાં. તો મિત્રો હવે મારા બાપાને મૂકીને આવતર્યું દવાખાને ઘરે, કારણ કે ને એ જવાના તો ઉપલેટા ઈકો આવ્યો ને ઉપલેટના દવાખાનેથી એમાં બેહાડી દીધા. અને ત્યાં ને વિડીયો ઉતારવાની ના પાડી હતી, એટલે નહોતું ઉતાર્યો મેં, ઠીક છે. હવે ને જાય ગામમાં આપણે અનિલભાઈની દુકાને ગોલો ખાવા. તો મિત્રો હવે જો આપણે આવી ગયા અનિલભાઈના ફેમસ ગોલા ખાવા. રવિવારો બને ગો ના જોવાનું ભાઈ દોયડા નાખે અહીંયા અંદર. જોઈ શકો આવી ગયો 20 વાળો બને ચોકમાં અટાણા. જો હવે રાતે કેટલા વાગ્યા લગી રહ્યા ખુલ્લી? 12 સાડા 12 વાગ્યા. તો જો હવે છે ને આપણે આવી ગયા અહીંયા ગોલો લઈને આપણી ઘરે. જોયો ગો 20 વાળો તો મસ્ત. એ અમારા ગામના નહીં, અમારા એરિયામાં ને એના ફેમસ છે મહાદેવ વાઇસ ડીશ. આપણે એને ઓવર વર્ઝન કરી ઇન્સ્ટામાં આઈડી કરી છે, તમે એમાં જોજો. બહુ મસ્ત ગોલા બનાવવાનું, ટેસ્ટી પણ હોય. રાતે છે ને 12 વાગ્યા લગી ખુલ્લા હોય, ઠીક છે. સવારે 10 વાગે ખુલી જાય, રાતે 12 વાગ્યા લગી. જોયો ગો તો હવે ને તમે બ્લોગ એન્જોય કરો. હું હવે ને ગોલો ખાઈ લઉં પહેલાં તો મિત્રો હવે ને આપણે ગોલો ખાઈ લીધો ને હવે ને થોડીક ભેળ ખાવાનું મન થયું, થોડીક ભૂખ લાગી ગઈ, કારણ કે સવારે નાસ્તો નહોતો કર્યો. ને હવે ને આપણે 5 પૈસા લઈ કારણ કે મારી પાસે તો હે મતલબ હતા એ વપરાઈ ગયા, ઠીક છે. હવે તો હું તો ન મતતા લાવો 10 રૂપિયા જો દાંત કાઢી, ઠીક છે. તો હવે પેલા આપણે 2 આલુ સેવ લેતા હોય ને હમણાં કોતરી તો અહીંયા. તો મિત્રો હવે જો આપણે 2 આલુ સેવ લઈ આવ્યા અને હવે ને દઈ હવે ની ભેળ બનાવી અને ભેળ બની જાય ને પછી તમને સીધા મળી ને ભૂખ બહુ લઈ ગઈ ને પછી એને ખાઈને આપણે પપ્પાની તેડવા જવા જોઈએ. તો જોવો આપણે બેને મસ્ત એવી ભેળ બનાવી નાખીએ. જોઈ શકો હવે ટીવીમાં ભેગા આપણે ક્રેઝી એક્સવાઇઝેડનો નવો વિડીયો આવ્યો હમણાં કલાક પહેલાં, એ જોઈ જેમાં ઓલું હાલે ને જે નેપાળથી મૂકીને ભાગી ગયો એ જોઈ શકો. એમાં જો આપણી બેનને ભેળ ખાઈ છે, જોઈ ટીવી જોવે એ પણ, ઠીક છે. તો આ બ્લોગમાં બની રહી હું ને હવે તમને સીધો ભેળ ખાઈને મળું ને પછી જવું જો. તો હવે ને વાગે હાઈને આપણે 6:15 ને જો આપણે આવી ગઈ પલાટે ગા દોવા. જોઈ આપણી કાબરી ઊભી અહીંયા આ જેનકી વાસળી ને આપણી મોટી કાબરી, ઠીક છે. ને હવે પેલા આપણે વાહિદું નાખ દઈ, પછી એને ગાને તૈનીને પાઈ લે એક એક કરીને, ને પછી એને દોવા ટાટા દોઈ લઈ, ઠીક છે. તો છે ને હવે આપણે જો વાહિદું નાખી દીધું હોય બધું. હવે ને આપણે એક એક કરીને પેલા એને તૈનીને પાઈ લઈ. પહેલાં એને આપણે ડોલ ભાઈને આપણે ઝીંકી ગગીને મૂકી દઈ એટલે પીતી થાય, કારણ કે એક ડોલમાં ધરાઈ રહી થોડી ખાલી રહીને કપડાં પીના છે. કયો ગો જા રે કેવી કયું ની તરસી છે જણા પીવા જ માંડી સીધી. જો હવે એને આપણે કાબરીને મોટી કાબરીને પાઈ દે. તો જો હવે આપણે ડબલું ભરી લીધું અને હવે આને પાઈ દઈ. પહેલાં એક તો નાખી દઈશું અને બીજું હવે 5-6 ડબલા તો પી જાય, કારણ કે સવારની તરીથી છે. મિત્રો જો આપણે એને મંથીને પાણી પાઈ લીધું ને ઓલીએ પાણી પી લીધું હવે. હવે જો તમે મોટામાં મોટી લખણારી આ એ જ હતી ને. હવે જો આ ખાવું એમાં, પોતરા એમાં કરે ને મૂતર એમાં કરવું. જો ને રાતે પછી બેસે એમાં, આ એમ થઈ જાય આમાં નથી અમારી દરાર બે. જો આના લખણ ને બસ જોવી જો આ ગુચી 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 કાંઈ નહીં, ઠીક છે. તો આને પાણી પી લીધું છે બરોબર ને. ગાતો હું દઉં કે મારો ભાઈ દોવે. તો આગળ હવે હાઈના હવે હાથ ને જો આપણે આવી ગઈ ગા દોવા. તો મારો ભાઈ દોવે છે, બધી કરીને દેખાડું. આને ધવરાવીને બાંધી દીધી આપણે. જો તો જો હે ને આપણે બધી નીણ નાખી દીધી ગા દોઈને. તો ગો તૈનીને ભૂકો નાખ્યો. તો આજના વ્લોગમાં એટલો જ. વ્લોગ પસંદ આવે તો પ્લીઝ લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો.
મળી આવો નવા બ્લોગની સાથે પાછા.